હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 9 યુનિટ 2 ડેન્ટલ હેલ્થમાં પાર્ટ 1 ની ચર્ચા કરી હતી. આજે આપણે એ જ યુનિટનો પાર્ટ 2 ની ચર્ચા કરીશું. બરાબર, ક્વેશ્ચન આન્સર જોઈશું પેરેગ્રાફ ઉપરથી. જોઈએ મિત્રો, ચલો. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસ સોનિયાને આરામ થયો, થોડી રાહત થઈ. She didn't have much pain. હવે વધારે પીડા હતી નહીં. She visited the doctor again at the fixed time. ડોક્ટરે કહ્યા એ સમયે ફરીથી મુલાકાત લીધી. ડોક્ટર શર્મા asked, "How do you feel today, young lady?" બેટા આજે તને કેવું ફીલ થાય છે એમ? સોનિયા answered, "Much better." બહુ સારું ડોક્ટર સાહેબ. ડોક્ટર શર્મા clean the cavity with an air router. એર router થી cavity સાફ કરે છે. Then she fill it with a white substance known as light colored composite filling material. પછી cavity સાફ કરીને એક સફેદ રંગનું જે પદાર્થ છે જેને આપણે ગુજરાતી ભાષામાં સિમેન્ટ કહીએ, એવું દાંતનો સડો જ્યાં સાફ કરી ત્યાં પૂરવામાં આવે તો એ પદાર્થથી એ કેવિટીનો ભાગ જે પોલો છે એ પૂરી દેશે. It contains synthetic resin, silica, asphalt, filler and photoactivator etc. આ સફેદ પદાર્થ છે એની અંદર કયા કયા કન્ટેન્સ છે? તો એ કન્ટેન્સ માં સિન્થેટિક રેસિન છે, સિલિકા છે એન્ડ ફોટોએક્ટિવેટર છે. ડોક્ટર શર્મા આન્સર, યસ ઇટ્સ ડન. ડોક્ટર શર્મા કહે હા, કામ થઈ ગયું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. ડોક્ટર સોનિયા કે તારો આભાર, તે તારો એક પણ શબ્દ બોલ્યા વગર મોઢું ખુલ્લું રાખ્યું એ બદલ તારો આભાર. ક્વેશ્ચન્સ. ડીડ સોનિયા ફીલ બેટર નેક્સ્ટ ડે? બીજા દિવસે સોનિયાને રાહત હતી દુઃખમાંથી? યસ યસ, સોનિયા ફેલ્ટ બેટર નેક્સ્ટ ડે. વિથ વોટ ડીડ ડોક્ટર ક્લીન ધ કેવિટી? ડોક્ટરે કેવિટી શેનાથી સાફ કરી? એર router. ડોક્ટર ક્લીન ધ કેવિટી with an air router. What is a white substance? પેલો સફેદ પદાર્થ શું છે? તો white substance known as light colored composite filling materials. What does it contain? એવું પૂછે તો પછી આ જવાબ લખવો પડે આગળ. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. As Sonia was the last patient, એ દિવસ સોનિયા છેલ્લું પેશન્ટ હતું, દર્દી. That day the doctor could spare time to talk to her. એ દિવસે ડોક્ટરે થોડો સમય સોનિયા સાથે વાતચીત માટે સ્પેર રાખેલો. સોનિયા asked, "Doctor, would you tell me why I got this cavity?" સોનિયા કે ડોક્ટર સાહેબ તમે મને જરા કહેશો કે મને આ કેવિટી સડો કેમ થયો? ડોક્ટર શર્મા, well, tell me one thing. ડોક્ટર શર્મા કે હા, મને એક વાતનો જવાબ આપ. Are you fond of sweets? તું મીઠાઈ ખાવાની શોખીન છે? સોનિયા replied, yes, I am. સોનિયા કે હા, હું મીઠાઈ ખાવાની બહુ શોખીન છું. I love eating chocolate and ice cream as well as other sweets. મને ચોકલેટ ખાવી ગમે, આઈસ્ક્રીમ ખાવી ગમે અને બીજી બધી મીઠાઈઓ પણ. ડોક્ટર શર્મા said, and now tell me one more thing. હવે એક બીજી વાત કે તું મને. Do you brush your teeth regularly twice a day? શું તું દિવસમાં 2 વખત નિયમિત બ્રશ કરે છે? Do you clean your mouth after meals and after eating chocolates or ice cream? તું તારું ભોજન લે, ચોકલેટ ખાય, આઈસ્ક્રીમ ખાય એ પછી તું બ્રશ કરે છે? સોનિયા છે, નો ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓન્લી ઇન ધ મોર્નિંગ. સોનિયા કે ના, હું તો સવારે જ બ્રશ કરું છું. ક્વેશ્ચન છે, was there any other patient after સોનિયા? સોનિયા પછી બીજું કોઈ દર્દી હતું? નો, સોનિયા was the last patient. No, there wasn't any other patient after Sonia. What is Sonia's fond of? What is Sonia fond of? Sonia સારી શોખીન છે. Sonia is fond of eating chocolates, ice cream and sweets. When does Sonia brush her teeth? Sonia ક્યારે બ્રશ કરે છે? Only in the morning. Sonia brushes her teeth only in the morning. Does she brush twice a day? શું તે દિવસમાં 2 વખત બ્રશ કરે છે? No, she doesn't brush twice a day. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો આપણે. Sonia, would you tell me the reason? Sonia, would you tell me the reason, doctor?
મને કેવિટી કેવીનું કારણ જે છે ડોક્ટર શર્મા ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતની સાફ સંભાળ એનું પહેલું જે દાંતની જે તંદુરસ્તીનું પહેલી જરૂરિયાત છે આપણે દાંતની સાફ સફાઈ રાખવી. If you don't clean your mouth, જો તમે તમારું માઉથ એટલે કે મોઢું સાફ નથી કરતા, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. જો તમે દાંત સાફ નથી કરતા, મોઢું સાફ નથી કરતા, તો જે tiny bits of food હોય, ખોરાકના જે નાના કણ હોય, એ દાંતની બે જગ્યા વચ્ચે ફસાઈ જાય છે. Now germs feed on this food particle. અને એની ઉપરના કીટાણુ શું છે? પોષણ મેળવે. Who eventually ate up parts of the teeth too. જે અંતે શું કરે છે? દાંતના અમુક ભાગને પણ ખાઈ જાય છે. They destroy the enamel coating of the teeth. જે દાંતનું સૌથી ઉપરનું આવરણ છે જે enamel એને ડિસ્ટ્રોય કરે કે નાશ કરી દે છે. And in a long run it leads to cavity. અને જો આવું વસ્તુઓ આ સડો લાંબો સમય ચાલે તો એમાંથી એટલે કે દાંત સાફ ન કરો, જો આ ક્રિયા લાંબા સમય સુધી ચાલે તો એમાંથી કેવિટી એટલે કે સડો પેદા થાય છે. Which is the first requirement of dental hygiene. દાંતની તંદુરસ્તી નું પહેલી જરૂરિયાત શું છે? તો ક્લીનિંગ ઓફ માઉથ. હા, ક્લીનિંગ ઓફ માઉથ is the first requirement of dental hygiene. Cleaning of mouth, the first requirement of dental hygiene. What destroys the enamel coating? Germs. हाँ, enamel coating ने कौन destroy करे छे? हाँ, they destroy means germs. Germs destroy the enamel coating. The germs feed on. आ germs है ना ऊपर सेमाથી પોષણ મેળવે તો એ જે food particles હોય ને, food particles. The germs feed on food particles. Next question જોઈએ મિત્રો. Sonia said enamel coating, what's that? Sonia, enamel coating શું છે પાછું? Dr. Sharma, for that you need to understand the construction of our teeth. એના માટે આપણે teethનું જે બંધારણ સમજવું પડશે. Our teeth have 3 layers. આપણા દાંતને 3 પડ હોય. The uppermost white layer is called enamel. It is the hardest and the strongest part of the body. જે દાંતનો સૌથી ઉપરનો ભાગ છે ને એને enamel કહેવાય છે. It is the hardest and strongest part of our body. આપણા શરીરનો સૌથી એ શું છે? strongest મજબૂત ભાગ છે. The second layer is called the dentin. એના પછીનું બીજું પડ છે dentin. It is slightly yellowish અને કેવું હોય? જરા પીળાશ પડતું. The innermost layer is called the dental pulp. અને સૌથી અંદરનો ભાગ છે શું કહેવાય છે? dental pulp. In your molar there was a cavity which now no more exists. તારા એક મોલર ઉપર એક દાંત ઉપર એક કેવિટી હતી પણ હવે અત્યારે ત્યાં છે એટલે મેં સાફ કરી દીધી. Our teeth has 3 layers. Uppermost part is called enamel. The yellowish part is called dentin and innermost part is called the pulp. This is the bone and gums, gum paints, gum. This is a picture of our teeth. Okay, question. What is enamel? Enamel શું છે? The uppermost white layer is called enamel. How many layers do our teeth have? આપણા teethને કેટલા લેયર હોય? 3 layers. Our teeth have 3 layers. Which is the hardest part of our body? આપણા શરીરનો સૌથી સખત ભાગ કયો છે? સ્ટ્રોંગ ભાગ. તો enamel is the hardest part of our body. What is dentin? Dentin શું છે? હા, the yellow, slightly yellowish. The second layer, it is called dentin. The second layer of our teeth, which is slightly yellowish, it is called dentin. જે દાંતનું બીજું પડ છે જે જરા પીળાશ પડતો હોય એને શું કહેવામાં આવે છે? dentin કહેવામાં આવે છે. Which is the innermost layer of our teeth? આપણા દાંતનો સૌથી અંદરનો જે ભાગ છે કયો છે? dental pulp. The innermost layer of our teeth is dental pulp. Is there any cavity on molar? હવે એના molar દાંત ઉપર કોઈ સડો છે? No, there isn't any cavity on the molar. Now, next જોઈએ મિત્રો.
સોનિયા then molar, what is it? A molar શું છે? Dr. Sharma said it's a kind of teeth. Molar એક દાંતનો પ્રકાર છે. Look at the chart. ચાલો. There are two types of teeth. દાંતના બે પ્રકાર છે. Deciduous teeth, also known as milk teeth. જે કામચલાઉ દાંત, જેને દૂધિયા દાંત પણ કહેવામાં આવે છે. And permanent teeth, બીજા છે કાયમ માટે રહેતા દાંત. Deciduous teeth are usually 20 numbers and they shed one by one after growth. Deciduous જે teeth છે ની સંખ્યા 20 જેટલી હોય અને જેમ ગ્રોથ થાય એમ એક પછી એક પડતા જાય છે. Thereafter new permanent teeth come up. પછી કાયમને માટેના દાંત આવે છે. બાળપણમાં જે દાંત પડી જતા છે બાળકોને 10, 12, 11 વર્ષની ઉંમરે, હા, એ deciduous teeth હતા. એની જગ્યાએ permanent આવી જાય. They are usually 32 in number. અને permanent teeth જે છે, permanent teeth ની સંખ્યા એટલે 32 છે અને deciduous જે teeth છે એની સંખ્યા છે 20. Sonia, yes, I also have 32 teeth, but they are all not the same. હા, સોનિયા કે મારા 32 દાંત છે પણ બધા સરખા નથી. What is molar? So molar is a kind of teeth. How many types of teeth do we have? આપણે કેટલા પ્રકારના દાંતો? તો we have two kinds of teeth, deciduous teeth and permanent teeth. Milk teeth are also known as દૂધિયા દાંત. બીજા કયા નામ કયો કાય? deciduous teeth. When do the permanent teeth comes up? After the growth. After the growth, permanent teeth come up. How many permanent teeth do we have? આપણે permanent દાંત કેટલા હોય? તો 32. Okay, we have 32 permanent teeth. Next paragraph જોઈએ મિત્રો. Dr. Sharma, they are different in shape, size and function. You know, જે shape છે, આકાર છે, કદ છે, કાર્ય બધાનું અલગ અલગ હોય છે. There are 4 incisors હોય, 2 canines, 4 premolars and 4 or 6 molar in each jaw. દરેક જડબાની અંદર 4 incisors હોય, 2 canines હોય, 4 premolars હોય અને 4 or 6 molar હોય. દરેક ઉપર નીચે જડબા. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને આપ્યું છે ગ્રીનિશ કલરમાં 3 નો 3 6. એ મોલર છે. શું છે? મોલર. એની આગળ રેડ બતાવે છે 4 શું છે? પ્રીમોલર છે. પછી બે તમને બ્લુ કલરના બતાવે છે કેનાઇન છે અને આગળ 4 દાંત બતાવ્યા છે એને ઇન્સિસર્સ કહેવામાં આવે છે. હવે ક્વેશ્ચન. Sonia, can I ask you a few questions about my friends dental problem? Sonia નો ડોક્ટર કે મારા મિત્રો છે એમને દાંતની સમસ્યા છે તો એનો પ્રશ્ન હું તમને કરી શકું? ડોક્ટર શર્મા, oh surely, હા બેટા બોલ ને. Sonia said, Pooja, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. મારી એક બેનપણી છે પૂજા પણ સીડીઓમાંથી પડી ગઈ અને દાંત કેટલા તૂટી ગયા છે. What should she do? એને શું કરવું જોઈએ? Name question. Name and number of the teeth. દાંતના નામ અને સંખ્યા કહેવાનું છે. તો ખાલી પાસે 4 incisors, 2 canines, 4 premolars, 4 or 6 molar in each jaw. Who is Pooja? So Pooja is Sonia's friend. What is her problem? So she has fractured teeth. She has fractured teeth. Did Sonia ask any question about her friend? શું સોનિયા પોતાના મિત્રો વિશે કોઈ પ્રશ્ન અહીંયા કરે તો? Yes, Sonia asked questions about her friends. શું કહે છે? 4 types of teeth આવે છે. Incisors નું કામ શું છે? કટિંગ. કેનાઇન તો અહીંયા આપ્યું છે પેટ છે ને ચીરી નાખવું. પ્રીમોલર તો ક્રશિંગ and molar તો grinding. Okay, so 4 kinds of teeth and their function are given here. દાંતના 3 લેયર આપે. સૌથી ઉપરનો જે સફેદ ભાગ દેખાય છે ઇનિમલ કહેવાય છે. યલોઇશ ભાગ છે એને ડેન્ટિન કહેવામાં આવે અને સૌથી અંદર ભાગ છે રેડ કલર ડેન્ટલ પલ્પ કહેવામાં આવે. આ બોન્સ છે આપણું અને આ આપણા પેઢા છે. પેઢાથી જકડાયેલા છે. તો આપણા દાંતનું ચિત્ર છે અહીંયા લેયર આપેલા છે. પછી જે મોલર પ્રીમોલરની વાત કરી અહીંયા જે તમને ગ્રીન કલરના દેખાય મોલર છે. પછી 3 નો 3 6 થાય મોલર. પછી રેડ 4 રેડ શું છે? પ્રીમોલર છે. પછી તમે બ્લુઇશ આપે છે બે. એ કયા છે? કેનાઇન છે અને આગળ 4 યલો આપે છે ઇન્સિસર છે.
Okay, doctor sir, well, she needs to consult a dentist. તો એના માટે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી પડે. After examining her teeth, એના દાંત તપાસ્યા પછી the dentist will suggest the restoration of the teeth with light composite filling materials. એના દાંતનો અભ્યાસ કરે જોયા પછી એટલે ડોક્ટરે એટલું સફેદ કલરનું જે વ્હાઇટ કલર કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ છે એનાથી નવા દાંત બનાવી આપે. સોનિયા કે ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ. સોનિયા કે મારે બીજી મિત્ર છે નેમ્ડ ધારા, એનું નામ ધારા છે. she has uneven growth of teeth. એના દાંત આડાઅવળા છે. her teeth are not properly grown. એના દાંત સરખા ઉગ્યા નથી. she feels very embarrassed at time. Any suggestion for him? Any suggestion for her? તો એ પોતાના દાંત આડાઅવળા છે એના કારણે થોડી શરમ અનુભવે છે. તો એના માટે કોઈ સજેશન, તો આડાઅવળા દાંત આવા હોય મિત્રો, આગળ પાછળ દાંત એ લાઈનમાં ના હોય. તો એના માટે કોઈ સજેશન? What will doctor suggest for fracture teeth? તો doctor will suggest to consult dentist for the fracture teeth. Who is Dhara? Dhara is Sonia's friend. What is her problem? So she has uneven teeth. What does Dhara feel for her uneven teeth? પોતાના આડાઅવળા દાંત માટે ધારા કેવું ફીલ કરે? તો embarrassed, ashamed. તો Dhara feels embarrassed for her uneven teeth. Dr. Sharma, no. No one should feel embarrassed about physical deformity. ડોક્ટર શર્માએ સૂચન કરે છે કે પોતાની જે શારીરિક ખામી માટે આપણે શરમ અનુભવવી જોઈએ નહીં. Her problem is called crowding. દાંત આડાઅવળા હોય ને શું કહેવાય? Crowding. Now there is a solution for this problem also. આનો પણ ઉકેલ છે. The patient has to go for an orthodontist treatment. એના માટે orthodontist treatment આવે છે. The brass will bring her teeth in proper alignment. અને એક brass હોય જે ધાતુનો સળિયા જેવું બે લગાવેલું હોય એ દાંતને તમારા યોગ્ય લાઈનમાં લાવી દે. ધારો કે અહીંયા જો બતાવ્યું છે બરાબર. સોનિયા છે, should I ask her to see you? તો સોનિયા કે તો હું એને કહું તમારી મુલાકાત લે એમ કે. ડોક્ટર said no, she will have to consult an orthodontist. ના, મારી મુલાકાત નહીં, એને orthodontist પાસે જવું પડશે જે આ દાંતનું જે ટ્રીટમેન્ટ કરતા આડાઅવળા દાંતની. ઓકે, uneven of growth, uneven of teeth is also called દાંત આડાઅવળા એને શું કહેવાય? Crowding. To whom should the patient go for crowding problem? Crowding problem હોય એના માટે પેશન્ટે કોની જોડે જવું જોઈએ? ઓર્થોડોન્ટિસ્ટ હોય. તો the patient should go to orthodontist for crowding problem. What will bring the teeth in proper alignment? જે દાંતને એક લાઈનમાં કોણ લાવશે? તો અહીંયા આપે છે the brasses will bring the teeth in proper alignment. Next જો મિત્રો, Sonia, thank you very much for your valuable suggestion. Sonia, ડોક્ટરનો આભાર. તમે આટલું સરસ મજાનું મને સૂચન કર્યું, તમારો આભાર. Indeed, dental science has advanced a lot. આજે જે દાંતનું વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે. I will ask her to consult an orthodontist. હું એને કહીશ કે orthodontistની મુલાકાત. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in science. અમારે વિજ્ઞાનમાં એક પ્રોજેક્ટ બનાવવાનો છે. તો આ વખતે મારો પ્રોજેક્ટ ડેન્ટલ હેલ્થ વિશેનો છે. And I think this is a very useful topic. અને હું માનું છું આ ટોપિક બહુ ઉપયોગી છે. ડોક્ટર શર્મા said you can come for guidance for your project if you need. ડોક્ટર શર્મા કે તારે જો આ પ્રોજેક્ટ માટે મારું કોઈ માર્ગદર્શન જોતો હોય તો આવી શકે છે. સોનિયા, it's so nice to you. સોનિયા કે ડોક્ટર સાહેબ તમે કેટલા સારા છો. ડોક્ટર શર્મા, you are welcome. તારું સ્વાગત છે. What is Sonia's thinking? Sonia is thinking to make project on dental health. To contact means to consult. To contact means consult. Okay? હવે how to brush teeth. આપણે દાંતને બ્રશ કઈ રીતે કરવું? Here are the picture, different angles, how to brush our teeth inside, outside,
upward, downward. ઓકે, તો મિત્રો અહીંયા આપણો આ પાઠ જે ડેન્ટલ હેલ્થ પૂરું થાય છે અને I hope you will take care of your teeth and brush your teeth twice a day. It's a moral of the lesson. We should take care of our teeth. Okay, ચલો મિત્રો આવતા જે યુનિટ 3 ની અંદર મળીએ છીએ ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય. ટેક કેર.